વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સુરત શહેરમાં દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી વધતા ગેરકાયદેસર દબાણ અને રોડ પર બેફામ પાર્કિંગને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત શહેરના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધીના વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। દક્ષેશ્વર નગર અને તેની આસપાસના રસ્તાઓ પર લોકોએ પોતાના ટુ વ્હીલર અને કાર જેવા મોટા વાહનો જાહેર માર્ગ પર જ પાર્ક કરી દીધા હતા, જેના કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો અને દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી। આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પોલીસ અને પાલિકાને રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને નાગરિકોને રાહત મળે તે માટે તંત્ર સક્રિય બન્યું છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં રોડ પર યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થાય તેમજ રસ્તા પર લોકો ગેરકાયદેસર રીતે દબાણ ન કરે તે માટે આજે એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વરથી માંડીને અલથાણ ખાડી સુધીના વિસ્તારમાં રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે, જેમાં રોડ પર જે લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે તેવા દબાણને એસએમસીના સંકલનથી દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો રોડ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા છે તો તે વાહનો વિરુદ્ધ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમજ ક્રેનના માધ્યમથી પણ તે વાહનોને દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે આપણે જોઈએ છે કે રોડ પર લોકો ગેરકાયદેસર રીતે અયોગ્ય રીતે વાહનો તેમજ લારી કે અન્ય વસ્તુઓ લગાવતા હોય છે, જેના લીધે ટ્રાફિકમાં ભારે અડચણ થતી હોય છે અને જેથી લોકોના પરિવહનમાં ભારે સમસ્યા રહે છે। સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા રોડ પર ખડકાયેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે વાહન માલિકોએ રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કર્યું હતું તેમના વાહનો ટોઈંગ કરીને જપ્ત કરવામાં આવ્યા હતા। પોલીસની આ કડક કાર્યવાહીને પગલે રસ્તાઓ ખુલ્લા થયા છે અને વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને લોકો અવરજવર સરળતાથી કરી શકે તે માટે આવી કામગીરી સતત ચાલુ રહેશે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેરકાયદેસર દબાણ ન કરે અને પોતાના વાહનો નિયત સ્થળ પર જ પાર્ક કરે।